રાપર તાલુકામાં રવિ પાકનું વાવેતર. વાગડમાં ખેતી આધારિત તેજીનો નવો યુગ શરૂ થયો. રાપર તાલુકા અને વાગડ વિસ્તાર માટે આ વર્ષે રવિ પાકનું વાવેતર ઐતિહાસિક સ્તરે પહોંચ્યું છે. ગુજરાતમાં કહેવાય છે વરસે તો વાગડ ભલો, અને આ કહેવતને સાબિત કરતા રાપર ભચાઉ વિસ્તારમાં ગયા ચોમાસામાં થયેલા સારો વરસાદ તેમજ કચ્છ નર્મદા કેનાલના પૂરતા જળ પુરવઠાને કારણે ખેતીમાં અપ્રતિમ તેજી જોવા મળી રહી છે. રાપર તાલુકા ખેતી આધારિત વિસ્તાર છે. અહીં કોઈ ઇન્ડસ્ટ્રીઝ એરિયા ન હોવા છતાં માત્ર ખેતી દ્વારા જ લોકોની આવક વધી રહી છે. ગયા વર્ષે રવિ પાકમાં જીરું, રાયડો, ઘઉં, શાકભાજી, ઇસબગુલ, એરંડા અને કપાસ સહિત મળીને લગભગ 125 કરોડ રૂપિયાનું ઉત્પાદન થયું હતું. આ વર્ષે રવિ પાકના વાવેતરની તાજેતરની માહિતી રાપર ખેતીવાડી અધિકારી ભરતભાઈ શ્રીમાળીએ આપી હતી કે ઘઉં 7,715 હેક્ટર, ચણા 580, રાયડો 9,030, જીરું 32,670, ઇસબગુલ 2,870, વરિયાળી 2,675, શાકભાજી 650 અને ઘાસચારો 6,035 હેક્ટર સહિત કુલ 62,155 હેક્ટરમાં વાવેતર પૂરું થઈ ચૂક્યું છે. ખેડૂતોએ ચાલુ વાવણીને ધ્યાને લેતા અંદાજે 80,000 થી 85,000 હેક્ટરમાં રવિ પાકનું વાવેતર કર્યું છે. રાપર તાલુકાના 97 ગામો, ખડીરના 12 અને ભચાઉ તાલુકાના 27 ગામો, જે મળીને વાગડ વિસ્તાર તરીકે ઓળખાય છે. અહીં નર્મદા કેનાલ દ્વારા છેલ્લા દાયકાથી ખેડૂતો વર્ષના 3 સિઝનમાં ખેતી કરી રહ્યા છે, જેના કારણે ઉત્પાદન વધ્યું છે અને ખેડૂતોને સારા ભાવ મળી રહ્યા છે. રાપર એપીએમસીમાં વર્ષભર ખેતીની આવક થતા વેપારીઓ અને કમિશન એજન્ટો પણ પગભર બન્યા છે. બજારમાં જમીન મકાનના ભાવ આસમાને છે. રાપર શહેરમાં ગલાવારી દુકાનનો ભાવ 60 થી 65 લાખ અને મુખ્ય વિસ્તારોમાં 90 લાખથી 1.25 કરોડ સુધી પહોંચી ગયો છે. વાગડ વિસ્તારમાં ખેતી આધારિત તેજીનું મુખ્ય કારણ રવિ પાકનો મબલક વાવેતર અને કરોડો રૂપિયાનું જીરું ઉત્પાદિત થવું છે. નર્મદા કેનાલના જળ પુરવઠાને કારણે લગભગ 20,000 એન્જિન મારફતે દૂર દૂર સુધીના ખેતરોમાં સિંચાઈ થઈ રહી છે. આમ વાગડની ધરા ફરી એક વખત સુખાકારી અને લીલીછમ ચાદર તરફ આગળ વધી રહી છે. સુધી રાપર તાલુકામાં કુલ 62,155 હેક્ટરમાં રવિ ઋતુના વિવિધ પાકોનું વાવેતર કરવામાં આવેલું છે. એમાં 7,715 ઘઉં, ચણા 580 હેક્ટર, રાય 9,030 હેક્ટર, જીરું 32,670 હેક્ટર, ધાણા 10 હેક્ટર, ઇસબગુલ 2,810 હેક્ટર, વરિયાળી 2,675 હેક્ટર, શાકભાજી 630 અને ઘાસચારો 6,035. તાલુકામાં એવરેજ રવિ ઋતુમાં 70,000 આજુબાજુ વાવેતર થતું હોય છે દર વર્ષે, અને એમાં પછી આ કેનાલ આવ્યા પછી હમણાં છેલ્લા 10 વર્ષમાં વાવેતર આપણું રવિ ઋતુમાં ઘણો સારો એવો વધારો થયો છે. અને આ સિઝનમાં અંદાજિત આપણા ફાઇનલ વાવેતર વિસ્તાર 70,000 આજુબાજુ થઈ શકવાની શક્યતા છે. સાહેબ, રાપર અને ભચાઉ તાલુકો એટલે વાગડ વિસ્તાર કહેવાય. આ વાગડ વિસ્તારમાં આ વર્ષે રવિ સિઝનમાં અત્યારે જીરું, વરિયાળી, ઈસબગુલ, ધાણા, ચણા અને શાકભાજી તથા ઘાસચારાનું પુષ્કળ પ્રમાણમાં વાવેતર થયું છે. અંદાજિત 80,000 થી 85,000 હેક્ટરમાં રવિ પાકનું વાવેતર ખેડૂતો દ્વારા કરવામાં આવ્યું છે. આ વાગડ વિસ્તાર એટલે રાપર તાલુકાના 92 ગામ, ખડીર વિસ્તારના 12 ગામ તથા ભચાઉ તાલુકાના 27 ગામને વાગડ વિસ્તાર કહેવામાં આવે છે. અને આ વર્ષે આ તાલુકો અને આ વિસ્તાર 100% ખેતી આધારિત વિસ્તાર છે. એમાં આ વર્ષે ખાડા પ્રમાણમાં ખેડૂતો વાવેતર કર્યું છે. અને છેલ્લા દશકાથી જે નર્મદા કેનાલ આવવાથી ખેડૂતોની પેદાશ સારી આવવાથી ખેડૂતો પણ પગભર થયા છે. એમની સાથે અનેક નાના મોટા જે ભાગ્ય તરીકે ખેડૂતો કામ કરે છે એ પણ સારી એવી પગભર થયા છે. અને રાપર એપીએમસીની અંદર 12 માસ રવિ સિઝન હોય, ચોમાસું સિઝન હોય કે ઉનાળુ હોય, 3 સિઝનમાં માલ આપતા થયા છે. જેથી રાપરના ખેડૂતો અને રાપરમાં જે ભાગ્ય તરીકે નોકરિયાત મજૂર વર્ગ ને પણ ખૂબ સારો લાભ આ નર્મદા મૈયાના આગમનથી થયો છે. અને ખૂબ સારું વાવેતર થયું છે. અને આશા રાખીએ કે આ રવિ સિઝન ખેડૂતોને સારું ઉત્પાદન મળે અને સમૃદ્ધ થાય. વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની, ભારતના 8 વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ઘોર, ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી, ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી,
ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી 2014માં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી 2024માં જીતની હેટ્રિક કરશે તેવી 12 વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી, મંત્રજાપ ગુરુના નંગ વગર મુંબઈ, રાજકોટ, જામનગર, ગાંધીધામ અને ભુજમાં 20,000થી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો. જ્યોતિષી શંકર ગોર. સંપર્ક કરો 9909602928. એડ્રેસ નોંધી લેશો. ટીના હાઉસ, ડોક્ટર ભાનજી સ્ટ્રીટ, છઠ્ઠી બારી, રિંગ રોડ, ભુજ, કચ્છ. દીપાવલી અને નવા વર્ષની દરેક ભાઈ બહેનોને શુભેચ્છાઓ. મીઠાઈઓની મીઠાશ તમારા સંબંધોમાં છવાઈ જાય, સપનાઓ નવી આશાઓથી ભરેલા રહે, દેવી લક્ષ્મીજી તમારા ઘરમાં નિવાસ કરે અને દરેક દિવસ તમારા માટે ખાસ રહે. દીપાવલી અને નવા વર્ષની હાર્દિક શુભેચ્છાઓ. શુભેચ્છક ભવ્ય કન્સ્ટ્રક્શન, રાયસી લાલજીભાઈ પારિયા, ગામ સમાઘોઘા, તાલુકો મુન્દ્રા, કચ્છ. મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ. અહીંથી તમને મળશે ઘર વપરાશના તમામ વાસણો, હોટેલવેર, કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં. ડિનર સેટ, મિક્સર, પ્રેશર કુકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ. સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં. મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ. એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે. નંબર નોંધી લેશો. જગદીશભાઈ પટેલ 9221870713 022 6674 7625. મારુતિ જોગડે 9930864095. વેબસાઇટ www.thebombasteel.com. અમારું સરનામું નોંધી લેશો. બોમ્બે સ્ટીલ, શોપ નંબર 16-18, ગોડીજી બિલ્ડિંગ, તાંબા કાંટા, પાયગુની, કાલબા દેવી રોડ, મુંબઈ 400003, મહારાષ્ટ્ર. શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ, ડિઝાઇનર સ્ટુડિયો. આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ. એક્સક્લુઝિવ શોરૂમ. અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયાચોલી, સાઇડર ચણિયાચોલી, રેડીમેડ ગાઉન, ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો. મુંબઈ દાદરમાં વિશ્વાસપાત્ર સ્થળ. અમારું સરનામું નોંધી લેશો. શોપ નંબર 5-6 એન્ડ રૂમ નંબર 11-12-123, હરિરામ મેન્શન, બેંક ઓફ મહારાષ્ટ્રની સામે, દાદા સાહેબ ફાલ્કે રોડ, દાદર ઈસ્ટ, મુંબઈ, મહારાષ્ટ્ર. સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ. મોબાઈલ નંબર 9769781930, 9082438586. તો તમે રાહ કોની જુઓ છો? આવો, તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો.